વિદ્યાના ધામ હવે આંદોલનો, મારામારી અને ઘર્ષણ માટેના કેન્દ્રો બની ગયા છે, જ્યાં ભણતર કરતા ઇતર પ્રવૃત્તિઓ વધી ગઈ છે. આવું જ કંઈક જેજી યુનિવર્સિટીમાં થયું, જ્યાં કારોબારીની ઘોષણા જેવા મુદ્દામાં બબાલ થઈ અને એબીવીપીના કાર્યકરો પર બાઉન્સરોએ દંડા વરસાવ્યા. શું બન્યું જેજી યુનિવર્સિટીના પરિસરમાં? આવો જોઈએ. જેજી યુનિવર્સિટીમાં મારામારી, એબીવીપીના કાર્યકરો પર વરસ્યા દંડા. કારોબારીની ઘોષણાનો મુદ્દો મારામારી સુધી પહોંચ્યો. હવે વિદ્યાના ધામ ઘર્ષણના કેન્દ્રો બની ગયા છે. આ દ્રશ્યો અમદાવાદની જાણીતી જેજી યુનિવર્સિટીના છે, જ્યાં એબીવીપીના કાર્યકરો અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે ઘર્ષણની ઘટના બની. એબીવીપીના કાર્યકરો યુનિવર્સિટીની કારોબારીની ઘોષણા કરવા માટે કેમ્પસમાં આવ્યા, પરંતુ યુનિવર્સિટીના સંચાલકોએ તેમને કેમ્પસની અંદર નહીં પરંતુ બહાર કાર્યક્રમ યોજવાનું કહ્યું. જે વાતથી નારાજ એબીવીપીના કાર્યકરો અને સંચાલકો વચ્ચે બોલાચાલી થઈ અને વાત ઘર્ષણ સુધી પહોંચી ગઈ, જેમાં સિક્યોરિટી ગાર્ડ અને એબીવીપીના કાર્યકરો વચ્ચે મારામારી થઈ ગઈ અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો. જેજી યુનિવર્સિટી ખાતે ગઈકાલે વિદ્યાર્થી વાયોલેશન પરિષદ દ્વારા જે રીતની ગુંડાગીરી કરવામાં આવી, જે રીતે કેમ્પસમાં ભયનો માહોલ ફેરવવામાં આવ્યો, ડરનો માહોલ ફેલાવવામાં આવ્યો, તે રીતે જોતા લાગે છે વિદ્યાર્થી વાયોલેન્સ પરિષદ દરેક કેમ્પસમાં આ રીતે ડર ભયનો માહોલ પેદા કરી રહી છે. અમારી સ્પષ્ટપણે માગણી છે કે આવા જે પણ વાયોલેશન પરિષદના જે પણ નેતાઓ હોય, જે પણ જેને તોડફોડ કરી હોય, તેની સામે તાત્કાલિક ફરિયાદ થાય અને વિદ્યાર્થી પરિષદમાં એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. આ મારામારીના કેસમાં વસ્ત્રાપુર પોલીસે 5 થી 6 સિક્યોરિટી ગાર્ડ પર ગુનો નોંધ્યો, પરંતુ દ્રશ્યોમાં જોતા તો એવું સ્પષ્ટ દેખાય છે કે યુનિવર્સિટીનો ગેટ બંધ હોવા છતાં સિક્યોરિટી સાથે ઘર્ષણ કરીને એબીવીપીના કાર્યકરો અંદર ઘૂસ્યા હતા અને ત્યાર પછી સિક્યોરિટી અને બાઉન્સર સાથે એબીવીપીના કાર્યકરોનું ઘર્ષણ થયું હતું. હાલ તો આ કેસમાં પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ સવાલ એ છે કે વિદ્યાના ધામ બબાલોના અડ્ડા ક્યાં સુધી બનતા રહેશે? શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.